સેલડિયા ગામ થોવડી મગફળીનું રજિસ્ટ્રેશન માટે સરકારે 28 તારીખે જાહેરાત કરી સાંજે 5 વાગે। ત્યારથી લઈને અમે 7/12ની લાઇનમાં લાગી ગયા। બધા ખેડૂતો 2 દિવસથી 7/12 કઢાવ્યા, મંત્રીઓના સહી સિક્કા કરાવ્યા, એ લાઇનમાંથી આધાર કાર્ડ કઢાવ્યા, બેંકની પાસબુકની ઝેરોક્સ કરાવી। એ લાઇનમાંથી જ્યારે રજિસ્ટ્રેશનની તારીખ આવી 1લી તારીખે કે ભાઈ આજે સવારે રજિસ્ટ્રેશન ચાલુ થાય, એટલે ખેડૂતો પોતાનો કામ ધંધો વાડીએ જવાનું બંધ રાખીને લાઇનમાં ઊભા રહ્યા। 8 વાગ્યે જ્યાં સાઇટ શરૂ થઈ ત્યાં સીધું જ જામ થઈ ગઈ સાઇટ, અને સતત વીસીએ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ સાઇટ અપડેટ થાય છે। એવું તો આખો દિવસ અમે ભૂખ્યા અને તરસ્યા ખેડૂતો અહીંયા લાઇનમાં ઊભા રહ્યા। ત્યાર પછી સાંજે પાછી સરકારે જાહેરાત કરી કે ભાઈ કાલે બધું ઠીક થઈ જશે, સવારથી ઓનલાઈન શરૂ થઈ જશે। તો ફરીથી સવારથી અમે પાછા આજે 8 વાગ્યાના લાઇનમાં અહીંયા ઊભા રહ્યા છીએ, અને આજે 12 વાગવા આવ્યા હજી પણ સાઇટ ખુલી નથી। સરકાર ડિજિટલની વાતો કરે છે, ટેકનોલોજીનો જમાનો છે, સાઇટ અપડેટ જ નહોતી। તો સરકારને જાહેરાત કરવી જોઈએ કે ભાઈ 2 દિવસ પછી સાઇટ અપડેટ થશે, પછી 5 તારીખ પછી અમે રજિસ્ટ્રેશન ચાલુ કરશું। આવી રીતે ખેડૂતોનો સમય પસાર કરવો, એના કામ ધંધા બંધ કરાવીને લાઇનમાં ઊભા રાખવા, આ તો કેવી વાત થઈ? આ તો કઈ રીતની સિસ્ટમ છે? જો ખરેખર ડિજિટલની વાત કરીએ, આજે અમે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ આરે કેવાયસી કરી નાખ્યું, આધાર કાર્ડ આરે રેશનિંગ કાર્ડ લિંક કરી દીધું, આધાર કાર્ડ આરે પાન કાર્ડ લિંક કરી દીધું, આધાર કાર્ડ આરે મોબાઈલ લિંક કરી દીધો, આધાર કાર્ડ આરે ખેડૂત રજિસ્ટ્રેશન કરીને 7/12 લિંક કરી દીધા। તો ખરેખર બધું લિંક જ કરી દીધું છે, ઓલરેડી અમારી હિસ્ટ્રી આખી સરકારના ચોપડામાં છે। તો પછી ખાલી એક નંબર ઉપર અમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ, બેંકની પાસબુક ખુલી જવી જોઈએ, બધું ખુલવું જોઈએ। આટલા બધા કાગળિયા ફરી વારંવાર એકને કાગળિયા કાઢ્યા કરવાના, જાઓ આધાર કાર્ડ કાઢો, ફલાણું કાઢો, ટીકડું કાઢો, પાછું લાઇનમાં ઊભું રહેવાનું। દરેક જગ્યાએ લાઇનમાં ઊભું રહેવાનું હોય તો ડિજિટલ ઇન્ડિયા છે એનું, ડિજિટલ ટેકનોલોજી છે એની, અવળી મોટો યુગ આવી ગયો છે ને એટલી ટેકનોલોજી આવી ગઈ છે કે એક ખાલી સાઇટ ખોલો ત્યાં આખું દુનિયા જગત દેખાડે। તો એવા જગતના ઓલામાં ખેડૂત તો હજી એટલો ને એટલો પરેશાન છે। ખેડૂતને તો હજી લાઇનમાં ઊભું રહેવું પડે છે, મજૂર વર્ગને હજી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો લાઇન જ ખૂટતી નથી, તો તમે કઈ સાથે ક્યાં દાવા સાથે કહો છો કે અમે ડિજિટલ કરી નાખ્યું છે? ખરેખર આ સાઇટ ખોલવી જોઈએ ફટાફટ। આની ટેકનોલોજી આની જે કોઈ એજન્સીને કામ આપ્યું હોય, જો એનું કામ જ પરફેક્ટ ન થયું હોય અને તમે જાહેરાત કરી દો છો, કેવી વાત છે? ખરેખર આમાંથી ઉભરવાની જરૂર છે ને સરકારને શીખવાની જરૂર છે।